શું સંદીપ પટેલની ટ્રાયોલોજી લવ ટ્રાયોલોજીની આ ત્રીજી ફિલ્મ એની પહેલી બે ફિલ્મ જેવી જ છે? આ વિડીયોમાં આપણે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ લગન લાગી રેનો. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા અને લગન લાગી રેના રિવ્યૂમાં તમારું સ્વાગત છે. વિડીયો ગમે તો લાઈક કરજો, નીચે કમેન્ટ કરજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. તો વાત કરીએ લગન લાગી રે, જે નેહલ બક્ષી, મિતાઈ શુક્લા આ બંનેની પટકથાઓ અને સંદીપ પટેલના ડાયરેક્શન આમની ક્રિએટ કરેલી ટ્રાયોલોજીની ત્રીજી ફિલ્મ છે. પહેલી ફિલ્મ હતી લવની ભવાઈ, પછી આવી ઓમ મંગલમ સિંગલમ અને પછી આ ફિલ્મ જેનું નામ છે લવની ભવાઈ. પણ ટ્રાયોલોજી છે તેમ છતાં, એટલે કે એવું જ હોય નોર્મલી, પહેલી બે ફિલ્મને આ ફિલ્મ સાથે કોઈ જ સંબંધ નથી. ફિલ્મની લંબાઈ લગભગ 166 મિનિટની છે અને યુએ સર્ટિફિકેટ એને આપવામાં આવ્યું છે. વાર્તાની વાત કરીએ તો એક છોકરી છે જેને એક છોકરા સાથે પ્રેમ છે. કોઈ કારણોસર, એટલે કારણ છે જ પણ આપણે કારણ અહીંયા નહીં કહીએ, એ બંને વચ્ચે હવે બનતું નથી. પણ છોકરીને એટલી બધી આશા છે કે એ છોકરો એક દિવસ તો એની પાસે આવશે. અચાનક એની જિંદગીમાં એક બીજો છોકરો આવે છે જે એની સાથે કોલેજમાં ભણતો હોય છે અને એ છોકરાને એ કહે છે કે એ એને મદદ કરે એનો પ્રેમ પાછો મેળવવામાં. અને પછી એક ઘટનાઓ બને છે અને ફિલ્મ આગળ વધે છે અને એના ક્લાઇમેક્સ સુધી પહોંચે છે. તો આ હતી વાર્તા. હવે સ્ક્રિપ્ટની વાત કરીએ તો આ એક લિનિયર કાઇન્ડ ઓફ સ્ક્રિપ્ટ છે, એટલે કે ફ્લેશબેકમાં જાય પાછી આવે એવું વારંવાર નથી થતું. એક પછી એક સીન આવતા જાય છે, એક બે ફ્લેશબેક છે અને વાર્તાના સીન્સ જે છે એ એક પછી એક એકબીજા સાથે જોડાયેલા છે અને ક્યાંય પેસમાં કોઈ ફેર પડતો નથી. એટલે એક સરખી વાર્તા જાય છે. લગભગ 3.5 કલાકની ફિલ્મ હોવા છતાં ક્યાંય પણ એક એવી મોમેન્ટ નથી જ્યાં તમને કંટાળો આવે, ક્યાંય ડ્રેગ થતું એવું લાગે કે એમ થાય કે આ સીન નકામો છે, એવું ક્યાંય લાગતું નથી. કેરેક્ટર્સને ઉભારવા ઉપર બહુ મોટું કામ થયું છે અને કલાકારોની એક્ટિંગે એમાં રંગ પૂર્યો છે. ડાયલોગ આ ફિલ્મના સબળા પાસામાંથી એક છે. ખાસ કરીને મલ્હારને જે એની નાની બાબતના જે ડાયલોગ આપ્યા છે એ ખૂબ સરસ છે અને એની ખૂબ ધારી અસર પણ પડે છે. આમ જુઓ તો ફિલ્મમાં કોઈ મેજર ટ્વિસ્ટ એન્ડ ટર્ન નથી, તેમ છતાં એવું નથી લાગતું કે કેમ આ બધું એક સરખું જઈ રહ્યું છે, કારણ કે સ્ક્રિપ્ટની અને વાર્તાની ગૂંથણી એ પ્રકારની છે. ક્લાઇમેક્સ અને એની પહેલાંની જે સિક્વન્સ છે એ આપણે ઘણી ગુજરાતી હિન્દી ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ, પણ એ કેમ છે એની પાછળના પણ કારણો છે જે આપણે જોઈશું આપણા સ્પોઇલર વિડીયોમાં અથવા તો ડિટેલ્ડ રિવ્યૂમાં, જે આપણે બુધવારે જોઈશું. હવે પરફોર્મન્સની વાત કરીએ તો આરતી વ્યાસ પટેલ મલ્હારના મમ્મી તરીકે, એક એવા મમ્મી જેને પોતાના દીકરાની ખૂબ ચિંતા છે, એના લગ્નની ખાસ કરીને, એટલે ગમે તેની પાસે એ પોતાના છોકરાના માંગા નાખે છે. તો હળવો રોલ છે અને આરતીબેન એને દેખાડવામાં સફળ ગયા છે. અમુક જગ્યાએ એમના ઇમોશન્સ પણ છે. કમલ જોશી મલ્હારના પિતા તરીકે ઓછી ભૂમિકા છે, ઓછી સ્ક્રીન પ્રેઝન્સ છે, પણ જેટલું છે એ દેખાઈ આવે છે. રાગી જાની મામા તરીકે જામે છે. કુંવારા મામા અને ભાણેજ વચ્ચેની કેમિસ્ટ્રી બહુ સરસ છે. બહેન સાથેની કેમિસ્ટ્રી બહુ સરસ છે. આરોહી સાથેના એક બે કોમેડી સીન્સમાં એ ખૂબ જામે છે. રાગી જાની ખૂબ સરસ કામ કરી ગયા છે. આ ઉપરાંત હેમાંગ દવે જે મલ્હારના કોલીગ તરીકે ફાઇન, જે એમની એક્ટિંગની સ્ટાઇલ છે કે અચાનક એટલે રિએક્શન્સ વધુ સરસ આપે છે, એ અહીંયા પણ આપે છે. કલ્પના ગાગડેકર એ આરોહીના મમ્મી તરીકે સારા છે. સ્વર્ગસ્થ જિષ્ણુ ભટ્ટ જે હમણાં અવસાન પામ્યા, એમને આટલા વર્ષે સ્ક્રીન ઉપર જોઈને સારું લાગ્યું, પણ એમ પણ ખ્યાલ આવ્યો કે હવે એ આપણી વચ્ચે નથી.
આ ઉપરાંત મકરંદ શુક્લ બોસ તરીકે ફાઇન. સંદીપભાઈની ફિલ્મોમાં બોસનું પણ એક મહત્ત્વનું કેરેક્ટર હોય છે, જે આમાં પણ છે, જે મકરંદભાઈએ કર્યું છે. અને મલ્હાર સાથે સરસ ટ્યુનિંગ છે. નાના કલાકારોની વાત કરીએ તો અંશુ જોશી છે, નિસર્ગ ત્રિવેદી છે, હીરો એટલે એકાદ સીન 2 સીન માટે આવે છે. માનિન ત્રિવેદી છે અને મનીષા ત્રિવેદી પણ છે. આ બધા સરસ ફિલિંગ અપનું કામ કરે છે. હવે આપણે આવીએ મુખ્ય કલાકારો. તો વેદિકા કૌલ વ્યાસ, જેણે તત્સતના કાઇન્ડ ઓફ લવ ઇન્ટરેસ્ટ તરીકે કામ કર્યું છે. એક એવું પાત્ર હોય છે આપણી ફિલ્મોમાં જે વેમ્પ ના હોય, નેગેટિવ ના હોય, પણ સતત આપણને નડે કે આ વ્યક્તિના જીવનમાં આ વ્યક્તિ કેમ છે. એવું પાત્ર વેદિકાએ ભજવ્યું છે અને એને એની સરસ અસર આપણને, એટલે જે મેં કીધું ને, આ ફિલિંગ આવે કે આને છોડી દે ભાઈ, આની સાથે ના રહે, એવું એને સરસ ઉપસાવવામાં એ સફળ રહ્યા છે. તત્સત મુનશી 1 by 1 મૂવીઝમાં પોતાનો કોન્ફિડન્સ વધારતા જાય છે. નાનખટાઈમાં જે રીતના એમણે એક્સપ્રેશન્સથી કામ કર્યું હતું, અહીંયા મોટે ભાગે એમને એક્સપ્રેશન્સ મળ્યા છે અને એમાં એ ખૂબ સારું કામ કરે છે. અમુક ડાયલોગો પણ એમને બહુ જ સારા મળ્યા છે, જે એમનો જે કેરેક્ટર છે એને આગળ લઈ જાય છે. મલ્હાર ઠાકર એમના ઝોનમાં છે, પણ આ જે પાત્ર છે કાર્તિકનું, એમાં આ જ પ્રકારનો રોલ એમને સૂટ થાય છે. આપણે ઓમ મંગલમ સિંગલમમાં જોયું તો એકદમ ઇમોશનલ પાત્ર હતું મલ્હારનું, પણ અહીંયા જે મલ્હાર ઠાકરને આપણે જાણીએ છીએ એ જ છે, પણ પાત્રની જરૂરિયાત હતી અને એમાં એ નિખરે છે. એ પાત્ર શું છે એ બધી જ વાત આપણે આપણા બુધવારના વિડીયોમાં કરીશું કે કેમ મલ્હાર ઠાકરને આ પાત્ર સૂટ થાય છે. ફિલ્મ આરોહી પટેલની છે, આમાં કોઈ ડાઉટ નથી. એક એવી છોકરી જેને પ્રેમ ભંગ થયો છે, પણ તેમ છતાં અમારા સૌરાષ્ટ્રમાં એક શબ્દ છે ગાલાવેલી, એટલે કે આપણને દૂરથી એવું લાગે કે આને કેમ હજી સુધી એ છૂટતો નથી વ્યક્તિ એના મનમાંથી. આટલી સ્પષ્ટ વાત છે કે પ્રેમ ભંગ થઈ ગયો છે, પણ એને જોવે તો સુખી થઈ જાય, એનો ફોન આવે તો સુખી થઈ જાય, એનો ક્યાંક પોસ્ટર જોવે તો એને ગમે, કંઈક થાય એટલે કેક ખાય. આ પ્રકારનું પાત્ર, આટલા બધા શેડ્સ ઉપસાવવામાં આરોહી ખૂબ સફળ થયા છે. અને છેલ્લે જ્યારે મેચ્યોરિટીની વાત આવે છે, એક નિર્ણય લેવાની વાત આવે છે, ત્યારે જે પ્રકારની એની એક્ટિંગ છે એ બહુ જ સરસ છે. ફિલ્મ આખી આરોહીની છે અને મને એ કહેવામાં અત્યારે કોઈ ઉતાવળ નથી લાગતી કે આપણી આ ફિલ્મના મેન ઓફ ધ મેચ નહીં, પણ અગેન સતત બીજા અઠવાડિયે વુમન ઓફ ધ મેચ છે અને એ છે આરોહી પટેલ. તો ખૂબ સરસ અભિનય આરોહી, અભિનંદન. યસ. હવે ડાયરેક્શનની વાત કરીએ. ફિલ્મ ઇમોશનલ છે, પણ સતત કોમેડી હળવાશ એમાં એકદમ રહે છે. એટલે આ પ્રકારની વાર્તા કહેવામાં કદાચ કોમેડી હોય તો જ લોકોને ગમે એવું હોઈ શકે, અને એવું જ અહીંયા થયું છે. બધા જ કલાકારો પાસે ખૂબ સરસ કામ લેવામાં આવ્યું છે. મેં કીધું એ પ્રમાણે તત્સતના જે પ્લસ પોઈન્ટ છે એમાં એમને એ પ્રકારનું કામ આપ્યું છે. મલ્હાર છે એમને એમના ઝોનમાં રાખવામાં આવ્યા છે અને આરોહીને આટલા બધા શેડ્સ આપવામાં આવ્યા છે. સંદીપભાઈની ફિલ્મ હોય એટલે રિવરફ્રન્ટ તો હોય, આમાં પણ છે. અટલ બ્રિજનો બહુ જ સરસ ઉપયોગ કરવામાં આવ્યો છે અને પહેલી ફિલ્મ એમની જે હતી લવની ભવાઈ, ત્યાર પછી ફરીવાર સુંદર દીવ પણ દેખાડવામાં આવ્યું છે. અહીંયા એવું લાગે કે પહેલી 2 ફિલ્મ કરતાં સંદીપભાઈએ ઇમોશન્સને બહુ ઓછું મહત્ત્વ આપ્યું છે અને એ સતહ પર આવે છે, કૂદીને બહાર નથી આવતા. પણ એની પાછળના પણ કારણો છે. અગેન એ આપણે ક્યારે જોઈશું, એ ક્યારે જાણીશું? બુધવારના વિડીયોમાં. યસ. પણ ફિલ્મે ગતિ જાળવી રાખી છે અને જે ક્રિટિકલ મોમેન્ટ્સ છે એને પકડી પાડી છે, અને સંદીપભાઈના ડાયરેક્શને દર્શકો પર ગ્રીપ પણ જાળવી રાખી છે. એટલે આ બધા કારણોસર ફિલ્મ ખૂબ જોવાલાયક બની છે. ગીત સંગીત તો નિરેન ભટ્ટના ગીતો છે. એમાં ટાઇટલ સોંગ અમે વાત કરીશું પ્રેમની, અને એ ગીતો ખૂબ સરસ લખાયા છે. હૃદયસ્પર્શી સોંગ છે એ નિંદરડી છે. કોઈ પણ ભાવુક વ્યક્તિના આંખમાં થોડાક આંસુ લાવી શકે એવું છે. બૂમાબૂમ ઓકે છે. આ બધા ગીતોને સચિન જીગરે સંગીતબદ્ધ કર્યા છે, અને જે અમુક જાતની સ્ટાઇલ છે સંદીપભાઈની ફિલ્મોમાં, જેમ કાયમ હોય છે કે
સુભાષઘાઈનું ગીત હોય કોઈ મૂવીનું તો આપણને ખ્યાલ આવી જાય. એવી જ રીતના એ પ્રકારની ટ્યુન જાળવી રાખીને સંદીપભાઈની ફિલ્મમાં કેવું મ્યુઝિક હોય એવું મ્યુઝિક સચિન જીગરે આપ્યું છે. બીજીએમમાં જે લગન લાગી રે ગીત છે એની ટ્યુનનો અલગ અલગ રીતના ખૂબ સરસ ઉપયોગ કરવામાં આવ્યો છે. સિનેમેટોગ્રાફી તપન વ્યાસની છે, સુંદર છે. અનફોર્ચ્યુનેટલી મેં જ્યાં આ ફિલ્મ જોઈ એ ફિલ્મનો સ્ક્રીન નબળો હતો, મારી પાસે કોઈ ઓપ્શન નહોતો એટલે હું છેવટનો ઓપ્શન તરીકે ત્યાં જોવા ગયો એટલે મને બહુ એમાં ખબર નથી પડી. પણ છેલ્લે દીવના દ્રશ્યો બહુ જ સરસ છે અને ડ્રોનના અમુક દ્રશ્યો પણ ઘણી સરસ રીતના લેવામાં આવ્યા છે. એડિટિંગ છે નીલ મોદીનું, જ્યાં સુધી મારી પાસે માહિતી છે, ક્રિસ્પ છે અને સરસ છે. જે ટ્રેલરમાં આપણે અમુક દ્રશ્યો જોયા એમાંથી એક બે દ્રશ્યો ફિલ્મમાં ગાયબ છે. તો ઇમોશનલની ભરમાર છે અને જે પ્રમાણે સંદીપ પટેલની એક સિગ્નેચર છે જેના વિશે આપણે આપણા ટ્રેલર રિવ્યૂમાં પણ જે શોર્ટ હતી એમાં પણ કહ્યું હતું કે છાંટ પૂરતી દેખાય છે, એ બધું જ આમાં છે. ટ્રાયોલોજીની ત્રણેય મૂવી છે એ અલગ અલગ લવ એંગલથી કહેવામાં આવી છે અને એટલે આને અલગ રીતના કહેવામાં આવી છે. આગળની બે કોઈ કમ્પેરિઝન આની ન હોય પણ તેમ છતાં એક સરળતાથી સમજવા માટે આપણે આ વાત કરી રહ્યા છીએ. તો છેવટે આપણે વાત કરીએ કે ફિલ્મને કેટલા સ્ટાર આપીશું. તો આજે તો હું હિસાબ લઈને આવ્યો છું. 1 સ્ટાર આપણે આપીશું ટીમવર્કને, આખી મહેનતને. બીજો સ્ટાર આપીશું આપણે સ્ક્રિપ્ટ સુંદર અને ડાયરેક્શનને. સ્ક્રિપ્ટમાં પણ ખૂબ મહેનત છે એ દેખાઈ આવે છે દરેક સીનમાં. પ્લસ બીજો એક સ્ટાર છે એ બધાની સરસ એક્ટિંગનો, ખાસ કરીને ચારેય મુખ્ય કલાકારોની. અને 0.75 એટલે પોણો સ્ટાર જે છે એ ઓવરઓલ ફિલ્મની ફિલિંગ કે તમને બોર નથી થવા દેતી, તમને મજા કરાવે છે, તમને સરસ લાગે છે, ફીલ ગુડ ફેક્ટર છે એના. એટલે ટોટલ 4.5 સ્ટાર હું આ ફિલ્મને આપું છું. પણ 4.5 સ્ટારનો આપણે ત્યાં કોઈ નિયમ નથી એટલે ઓવરઓલ રાઉન્ડ ફિગર કરીને 4 સ્ટાર. તો લગન લાગી લે ને સિક ટોક્સ તરફથી 4 સ્ટાર મળે છે. તમે જ્યારે ફિલ્મ જુઓ ત્યારે તમને ફિલ્મ કેવી લાગી એ કમેન્ટમાં ચોક્કસ કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ફિલ્મનો સ્પોઇલર રિવ્યૂ બુધવારે આવશે, એ પણ ચોક્કસ જોજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.